સુરત જમીન કૌભાંડમાં સરકાર એક્શનમાં છે। આયુષ ઓકને વલસાડ કલેક્ટર પદેથી હટાવવામાં આવ્યા। આયુષ ઓક કૌભાંડ સમયે સુરત કલેક્ટર હતા। સુરત કલેક્ટર તરીકે છેલ્લા દિવસે જમીન આપી દીધી હતી। બદલી થઈ ત્યારે 2000 કરોડની જમીન પધરાવી દીધી। બિલ્ડરને જમીન પધરાવતા સરકારી તિજોરીને મોટું નુકસાન થયું છે। વલસાડ કલેક્ટરનો ચાર્જ આરએસી અનસુયા ઝાને સોંપાયો છે। 3 વર્ષમાં 3 આઈએએસ સસ્પેન્ડ થતા અધિકારીઓમાં ફફડાટ। મનીષ પરમાર સુરતથી સંવાદદાતા જોડાયા છે અમારી સાથે। જી મનીષ, જે રીતે અત્યાર સુધીની તમામ જે માહિતીઓ મેળવવામાં આવી છે, શું હતું આખું આ જમીન કૌભાંડ? જી બિલકુલ, વાત કરીએ તો સુરતના ઇતિહાસનું સૌથી મોટું જમીન કૌભાંડ કહી શકાય, કારણ કે 2000 કરોડનું જમીન કૌભાંડ છે। ડુમ્મસમાં જમીન આવી હતી, સરકારની જમીન હતી અને સરકારની જમીન તત્કાલીન જે કહેવાય કે કલેક્ટર આયુષ ઓક જે સુરતના કલેક્ટર હતા ને જે કહેવાય બદલીના એક દિવસ આગળ જે ઓર્ડર કર્યો હતો, જેને લઈને શંકા ઉપજી હતી, ત્યારે ફરિયાદી છે દર્શનભાઈ નાયક છે આપણી સાથે। શું હતું મામલો, તેમની સાથે વાત કરીશું। સાહેબ, આટલું મોટું કૌભાંડ આચરવામાં આવ્યું અને જે વલસાડના કલેક્ટર છે, પૂર્વ સુરતના કલેક્ટર હતા, તેને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે। કઈ રીતનો મામલો હતો? સુરતની ડુમ્મસ ખાતેની 311/3ની સરકારી જે સીર પડતર તરીકેની જમીન આશરે 70 થી 80 વર્ષથી સીર પડતર તરીકેની ચાલી આવી હતી અને આ જમીનની ઉપર તત્કાલીન 2015માં કલેક્ટરશ્રીએ સુઓ મોટો દાખલ કરીને એક હુકમ કર્યો હતો કે આ જમીન એ સરકારી સીર પડતર છે, આમાં ગણોટિયાના નામ દાખલ ન થાય। એ પછીના સમયગાળામાં ઘણા સુરતમાં કલેક્ટરો આવ્યા, પરંતુ એમણે પણ આ કોઈ હુકમનું કોઈ સુઓ મોટો કર્યો નહોતો। પરંતુ તત્કાલીન કલેક્ટર જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એ કલેક્ટર પોતે જમીનના કોઈ માફિયા હોય, જમીનના ભ્રષ્ટાચારમાં કોઈ સામેલ હોય અને એ પ્રકારનું સરકારી જમીન વેચી મારવાનું જે એમણે કાવતરું કર્યું હતું। કદાચ ખાનગી જમીન વેચી શકે, પરંતુ અધિકારીઓ જ્યારે સરકારી જમીન વેચતા હોય તો એ સરકાર માટે, સમાજ માટે અને સુરત માટે કલંકરૂપ ઘટના હતી અને એમણે જે પ્રકારનો એમની બદલી લગભગ 30 તારીખે ગુજરાત સરકારના આઈએએસ અધિકારીઓના બદલીના હુકમ થયા હતા અને એમણે 29 તારીખે આ સુઓ મોટો પોતે વાડી બનીને, સરકાર તરફે વાડી બનીને આ પ્રતિવાદીના ફેવરમાં એમણે એક હુકમ કર્યો હતો અને ગણોટિયાનું નામ દાખલ કર્યું હતું। સરકારમાં આ વાતે ધ્યાને આવતા સરકારશ્રીએ 6/5/2024ના રોજ સુઓ મોટો ફરીવાર દાખલ કરીને એમના હુકમની સામે સ્ટે આપવામાં આવ્યો હતો। હમો દ્વારા અને માન્ય ધારાસભ્ય તુષારભાઈ ચૌધરી દ્વારા સરકારના મુખ્યમંત્રીશ્રી હોય, પ્રધાનમંત્રી હોય, તકેદારી આયોગ હોય, ગુજરાત જીએડી સર્કલમાં આ કલેક્ટરશ્રીએ જે સરકારની વિરુદ્ધ, પ્રજાની વિરુદ્ધ અને એમણે જે કાયદાકીય રીતે ઉલ્લંઘન કર્યું છે અને ગણોટિયાનું ખોટું નામ દાખલ કર્યું છે, એ અનુસંધાનમાં એમને સસ્પેન્ડ કરવા જોઈએ, જમીન માફિયાની કલમ દાખલ કરવી જોઈએ અને સીટની રચના કરીને આની સાથે જે કોઈ રાજકીય માફિયાઓ સંકળાયેલા હોય કે જમીનના માફિયાઓ સંકળાયેલા હોય અને આ જે પ્રકરણની અંદર જે અધિકારીઓ ખોટા દાખલા આપ્યા છે, ખોટા હુકમ કર્યા હોય, એ તમામની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, એ પ્રકારની માંગણી કરતો પત્ર લખ્યો હતો। અને દુઃખ સાથે કહેવું જોઈએ કે સરકારના કલેક્ટર જ્યારે આ પ્રકારની કૃત્ય કરતા હોય અને સુરત અને એની આજુબાજુમાં જે રીતે રાજકીય માફિયાઓ, જમીન માફિયાઓ અને આવા અધિકારીઓના મેળાપીપણામાં સરકારી જમીન વેચી મારવાનું જે કાવતરું ચાલી આવ્યું છે, એને સરકારશ્રીએ, મુખ્યમંત્રીશ્રીએ જ્યારે આ હુકમ કર્યો છે, અમે એને આવકારીએ છીએ। સાથે સાથે અમે એ પણ કહેવા માગીએ છીએ કે 2021 થી 23 સુધીમાં જે કલેક્ટરશ્રીએ જે કોઈ હુકમો કર્યા હોય એ હુકમોની તપાસ થવી જોઈએ અને એસીબી દ્વારા એમણે જે કોઈ મિલકત એમના સમયગાળામાં એ કરી હોય તો એની પણ તપાસ થવી જોઈએ, એવી આપના માધ્યમથી અમે લાગણી અને માંગણી વ્યક્ત કરીએ છીએ। જી બિલકુલ, વાત કરીએ તો સુરતનું સૌથી મોટું કૌભાંડ કહી શકાય, કારણ કે 2000 કરોડની જમીન છે તે સરકારી જમીન છે, ત્યારે ખાનગી વ્યક્તિને જે ગણોટિયા હતા તેને વેચી મારવાનો આ કારસો છે। ત્યારે દર્શન નાયક અને જે તુષાર ચૌધરીએ જે સમગ્ર મામલે સરકારને રજૂઆત કરી હતી, ત્યારબાદ સરકાર છે તે એક્શનમાં આવી હતી। તત્કાલીન જે વલસાડના કલેક્ટર છે આયુષ ઓક, તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને હવે કહેવાય કે લેન્ડ ગેમ્બલિંગની જે કહેવાય કે દાખલ કરવાની માંગ કરી છે। સાથે સાથે સરકારી અને કાયદાના જે રક્ષક હોય છે તે આમાં જે ઇન્ટરફેર કરતા હોય છે તેના વિરુદ્ધમાં પણ તપાસ કરવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ત્યારે હવે જોવું રહ્યું કે નવા ખુલાસા શું થાય છે, કોણ આ જમીન સાથે જે વેચવામાં જે કાવતરા સાથે સંકળાયેલું છે તે દિશામાં પણ તપાસ હાથ ધરવી જોઈએ। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।